गारा कान कामण बहु कीधा भल कामण बहु कीधा माखण चोरी मोहन माखण चोरी मोहन चित चोरी लीधा ओम जय काना काड़ा नंद यशोदा घेर वैकुंठ उतार्या वाले वैकुंठ उतार्या कालिय मर्दन कीधा कालिय मर्दन कीधा आयो ने चाहे में नहीं आवे वाला के में नहीं आवे काना काड़ा रे काना काड़ा ब्रह्मटवर नंदलाला प्रभु नटवर नंदलाला मीठी मोरली वाड़ा मधुरी मोरली वाड़ा गोपीना प्यारा ओम जय काड़ा ओम जय काड़ा ओम नमो भगवते वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय वासुदेव बोले ना दुख दूर खाए वासुदेव बोले ना मोक्ष जाए ओम नमो भगवते श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरणं मम जय श्री कृष्ण शरणं मम आपुनी मुने धामो बोले श्री कृष्ण शरणं मम यमुना श्री कृष्ण शरणं मम तारयाना मंडल श्री कृष्ण शरणं आजाने तबला माँ बोले श्री कृष्ण शरणं मम शरणाय ने तंबुर माँ बोले श्री कृष्ण शरणं आजानी तबला बोले श्री कृष्ण शरणं मम शरणाय ने तंबुर माँ बोले श्री कृष्ण शरणं मम वैष्णव जनता हैया बोले श्री कृष्ण शरणं मम श्याम सुंदर की बंसी बोले श्री कृष्ण शरणं मम वैष्णव जन नाहैया श्री कृष्ण शरणं मम श्याम सुंदर की बंसी बोले श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरणं मम जय श्री कृष्ण शरणं श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरणं मम जय श्री कृष्ण शरणं गुरुर्विष्णु गुरुर्देव महेश्वर गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमोस्तुते करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं वटस्य पत्रस्य पुटे शयानम् गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरम् गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। कि नारायणं नमस्कृत्यं
नरं चैव त्वं नरोत्तमं देहिवीं सरस्वती व्यासतं जयमुद्रत वसुदेवं सतं देवं कंसीचारुणमर्दनं देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरु सच्चिदानंद रूपाय विश्वस्पत्याति हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नमः। सर्वमंगल मंगल्ये शिवे सर्वादि साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते। हरे राम 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे हरे
જય પવન સુત હનુમાનજી મહારાજ કી જય નમ પાર્વતી પતાય હર હર મહાદેવ હર. સુખદેવજી મહારાજ સાવધાન કરે છે કે રાજન, મથુરા નગરીમાં 14 બ્રહ્માંડનો નાયક આજે એક બાળક સ્વરૂપે પ્રગટ થયા છે. કે સજ્જનો, 14 બ્રહ્માંડના નાયકે કેવડું કષ્ટ ભોગવ્યું છે, કેટલું એને દુઃખ સહન કર્યું છે, ત્યારે દ્વારિકાધીશ બની શકે છે. દેવકી માતાના ગોદની અંદર આજે કૃષ્ણ પરમાત્મા એક ઘડી પણ સૂતા નથી. કે સજ્જનો, એક વાંસનો સુંડલો છે, એની અંદર કૃષ્ણ પરમાત્મા બિરાજમાન થાય અને 14 બ્રહ્માંડના નાયકને વસુદેવજી મહારાજ આજે પોતાના મસ્તક ઉપર ધારણ કરી અને યમુના નદીના કિનારાને પાર કરી અને આજ ગોકુળ મૂકવા જાય છે. પ્રશાંતભાઈ, ખાલી મનથી એટલો જ વિચાર કરીએ કે બાળકે જન્મ લીધો, કર્મબંધન સ્વરૂપી એને કઈ પણ શારીરિક મુશ્કેલી આવી અને ડોક્ટરો એને પેટીમાં રાખે, 5-15 દિવસ સુધી આપણને એ બાળકને સોંપે નહીં તો આપણા હૃદયમાં કેટલું દુઃખ છે. તો આ તો 14 બ્રહ્માંડનો નાયક 13 વર્ષ અને 7 દિવસ સુધી એની માને કે એના પિતાજીને મળ્યો નથી. એ કૃષ્ણ છે. જીવનમાં જે આપણું છે ને, એ જ એક વસમી વેળા છે કે મારું છે, મારે આ કરવું છે, હું આટલું કરીશ, પણ ઈશ્વરી ગતિને આધીન છે. જગતમાં સર્વસ્વ પ્રાપ્ત કરવા માટે જીવનમાં ઘણું ખરું ગુમાવવું પડે છે. ચૌદ બ્રહ્માંડના નાયકે પોતાની જનેતા, પોતાના જનેતા પિતાને 13 વર્ષ સુધી ત્યાગ એને કર્યો છે.
ત્યાર પછી આજે વસુદેવજી મહારાજના મસ્તક ઉપર બિરાજમાન છે. પણ યમુનાજીને એટલી બધી ઉતાવળ છે કે મારે કૃષ્ણના ચરણ સ્પર્શ કરવા છે. ઓહો, વસુદેવજી મહારાજના ઠેક ખંભા સુધી યમુનાજી પહોંચી ગયા. એ સમયે કૃષ્ણનો જન્મ જ થયો છે. આધી ઘડી આધી પુણ્યાત જન્મ જ થયો છે. હજી છઠ્ઠી નથી ગઈ. અને કૃષ્ણે પોતાના ચરણને લંબાવ્યું છે. એટલે જ જીવનમાં એમ કીધું કે બાળક છે ને એ ભગવાનનું સ્વરૂપ છે. કૃષ્ણની બાળ લીલા તો બહુ અદ્ભુત છે. અને એ બાળ લીલા આપણે પૂર્ણ પણ ન કરી શકીએ. વ્યાસજી મહારાજ જ્યારે શ્રીમદ ભાગવતજીનો પ્રારંભ કરવાની રચના કરવાની શરૂઆત કરી ને ત્યારે શરૂઆતની અંદર એને કપિલ જન્મ પ્રાગટ્ય મહોત્સવ અદ્ભુત રીતે એને વર્ણન કરી લીધું. કૃષ્ણ જન્મ પ્રાગટ્ય મહોત્સવનું એને વર્ણન કરી લીધું. પણ કૃષ્ણની જ્યારે બાળ લીલા આવે ને ત્યારે જીવનમાં એટલું કે છે કે સમુદ્રની સાઈ બનાવી, બધી વનસ્પતિઓની કલમ બનાવી, તોય મારા ઠાકોરજીનું બાલ ચરિત્રનું વર્ણન કોઈ લખી શકતું નથી, કોઈ કરી શકતું નથી. એટલું બધું અદ્ભુત છે. યશોદા મૈયાની ગોદમાં આજે કૃષ્ણને મૂકે, ગોદમાં સૂતેલી જે બાળકી દીકરી છે એને સુંડલામાં લઈ અને પાછું મસ્તક ઉપર ધારણ કરે ત્યારે એમ કે છે કે માયા છે ને, આપણા જગતની માયા એ સ્વરૂપમાં પધારી જાય. પછી મોહ લાગવા માંડે કે આ મારું છે. પણ ભગવાન જ્યાં કૃષ્ણ મસ્તક ઉપર છે ત્યારે મોહ લાગતો નથી કે આ મારું છે. જગતને એમ કે છે કે આમાં મારું કાંઈ નથી, આ મારા પરિબ્રહ્મ પરમાત્માનું છે. જગતમાં કોઈ આપણું કઈ છે જ નહીં. મથુરા એ માયાને લઈને આવે. કંસ મહારાજને થયું કે મારો 8મો કાળ જન્મી ચૂક્યો છે. એકદમ દોટ મૂકી તે સમયે દેવકી માતાજીની ગોદમાં એક દીકરી સૂતી છો. એના 2 પગ પકડી અને પૃથ્વી ઉપર જ્યાં પછાડવા જાય ત્યારે આકાશ માર્ગે ઉડી જાય. કહે કે કંસ
કાળ તો જન્મી ચૂક્યો છે અને હું તો આ જગતની માયા છું. માયાને કોઈ મારી શકે નહીં અને કાળને કોઈ ઓળખી શકે નહીં. કંસે આવી દેવકીનો ચોટલો પકડીને પૂછે છે કે બોલ મારો કાળ ક્યાં છે? કહે કે ભાઈ આ જગતમાં કાળને કોઈ ઓળખી શકતું નથી. કાળ અકસ્માતે જ પ્રાપ્ત થાય અને કાળની ગતિનું કોઈ પાસે જ્ઞાન નથી કે કાળ ક્યારે આવશે. વરો વરો, બબે વરો, 5-5 વરો ખાટલામાં હુકારા કરતા હોય, છતાંય મૃત્યુ આવતું નથી અને કાંઈ જ ન હોય. ખાલી ઘરની બહાર નીકળ્યા, એક ઠેસ લાગી, પડી ગયા ઈશ્વરી દરબારમાં. આ કાળ છે. કોઈને ખબર નથી કોણ કે દિવસે જવાનું છે. મારા ઠાકોરજીએ જે નિર્માણ કર્યું છે એને કોઈ મિથ્યા કરી શકવાનું નથી. પૃથ્વીને ધ્રુજાવનારો રાવણ, એને ખબર નથી કે મારો કાળ કોણ છે. કંસ મહારાજ એના કાળને ગોતે છે. બહુ સમજવા જેવું. કંસ મહારાજ એના કાળને ગોતે છે. એની બેનને પૂછે છે કે મારો કાળ ક્યાં છે. ત્યારે માં દેવકીજી એટલું કહે છે કે ભાઈ તારો કાળ ક્યાં છે એ અમે કઈ જાણતા નથી, પણ તું પાપ કર્મથી પુણ્ય માર્ગ ઉપર ચાલ તો તારેથી તારો કાળ દૂર રહેશે. પણ સજનો, મનુષ્ય જીવ એવો છે ને કે એની પાસે ક્રોધ, અભિમાન, મોહ આ એના શરીરને લપેટીને રાખ્યું છે. ક્ષણભરની અંદર કાંઈક જરાક ભૂલ થઈ એટલે ક્રોધ આવી જાય, તમારી સર્વ ભક્તિ નાશ પામે. ઈશ્વરે આપેલી સંપત્તિમાં તમે શાન અને ભાન ભૂલી જાઓ અને અભિમાન આવે એટલે તમારા સર્વસ્વનો નાશ થઈ જાય. કોઈ પણ વસ્તુ ઉપર અતિશય પ્રીતિ, અતિશય પ્રેમ, અતિશય લાગણી, જેને મોહ કહેવામાં આવે, એ બી તમારા સ્વરૂપનું નાશવંત છે. મોહ કોની ઉપર રખાય? પરિબ્રહ્મ પરમાત્મા ઉપર. ખાલી એક ભમરો છે ને, ભમરો
કમળના ફૂલનો રસ છે ને એ અતિશય પ્રિય છે. એ પ્રાતકાળ સવારે એ કમળના ફૂલની અંદર બેસી અને રસ ચૂસતો હોય, પણ કમળના ફૂલનું જે પ્રાકૃતિક છે એ સ્વયંકાલ થાય એટલે કમળનું ફૂલ બંધ થઈ જાય અને ભમરો છે એ અંદર ગુંગળાય અને મૃત્યુ પામે. આ પ્રીતિ. બધી જ વસ્તુને સોનું ન સમજવું. પિત્તળ છે એનો એક કલર તો પીળો જ છે ને. આ ઇમિટેશન જ્વેલરી આવે છે જે કાંઈ, એનો એક કલર તો પીળો જ છે. પણ સોના અને ઈ જ્વેલરીની અંદર કે પિત્તળની અંદર ઘણો ભાવમાં ફેરફાર છે. વિચાર. પ્રીતિ કોની ઉપર રાખવી? દરેક સગા છે, સંબંધી છે, સ્નેહી છે, સ્ત્રી છે, પુત્ર છે, પરિવાર છે. ભાવમાં તો ઘણો ફેરફાર છે. માં છે એ બી સ્ત્રી છે, બહેન છે એ બી સ્ત્રી છે, ભાઈ છે એ બી સ્ત્રી છે. હે, પણ બધાની અંદર ભાવમાં ફેરફાર છે. માં હોય એના ચરણમાં વંદન કરાય, પણ ઘરવાળીના ચરણમાં વંદન કરાય? હે, બહુ થાકી ગયો જ કરાય. ગિરિરાજ ખાલી જે જ બોલવાની છે બધાએ જોરથી, નકર પાછું મને ખબર નથી કે મારું હાથ ક્યારે બેહી જાય. તમે જે બોલશો ને, તમે જયકાર કરશો તો મારો હાથ નહીં બેહે અને હું બહુ આનંદથી તમને જ્ઞાન આપીશ. પણ તમારો જયકાર જો ધીરો પડશે તો હું ધીરો પડી જઈશ. સમજાવી દઉં. કારણ કે આપણે ટાંકો હોય એની અંદર પાણી હોય તો જ નળમાં આવે. ટાંકામાં પાણી ન હોય તો ન આવે. તો તમે છો એ બધાય એક ટાંકો છો પાણીનો ભરેલો, અને એની અંદરથી જે નળમાંથી પાણી આવે છે એ મારામાં ગ્રહણ હું કરું છું. તમારી શક્તિ તમારી પાસે. બોલો ગિરિરાજ ધરણ કી, બાલ કૃષ્ણલાલ કી, સતગુરુ ભગવાન કી, વલ્લભાધીશ કી, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી, નવ પાર્વતી પદાય. સુખદેવજી મહારાજ સાવધાન કરે કે રાજન, કંસ મહારાજ એ દીકરીના બે પગ પકડી અને પૃથ્વી ઉપર જ્યારે પછાડવા જાય ત્યારે આકાશ માર્ગે ઉડી જાય અને કહેતી જાય કે કંસ, હું તો માયા છું, તારો કાળ તો જન્મી ચૂક્યો છે. કે સજ્જનો, કંસ મહારાજ નો ગભરાટ એકદમ વધવા લાગ્યો છે. આ બાજુ કનૈયો ગોકુળમાં પધાર્યો. ગોકુળવાસીના હૃદયમાં આનંદ છે. કનૈયાનો પ્રાગટ્ય
રાત્રિના 12 વાગે છે અને નંદ મહોત્સવ સવારે 5 વાગે છે. આપણી પાસે ધીરજ ન હોય ને કોઈ આગળ. મેં ખાલી કીધું 12 વાગે કરી તો બધાય ના પાડવા. પણ એ ગોકુળ વાસીઓનો આજે પણ વિચાર કરો. સુંદર મજાનો અહીંયા નંદ મહોત્સવ આજે બી ઉજવાય છે. એવું નહીં કે નંદ મહોત્સવ આપણે જન્માષ્ટમી દિવસે જ ઉજવવો એવું નથી. નંદ મહોત્સવ અહર્નિશ રોજ સવારે આપણા ઘેર ઠાકોરજીની પાસે આપણે જે સ્મરણ કરીએ ને એ જ એનું મોટું ઉત્સવ છે. આપણા હૃદયને જગાડી કનૈયાના સ્વરૂપની અંદર લીન કરી એનું નામ જ ઉત્સવ છે. આખું ગોકુળ ભેગું થયું. દહીં, દૂધ, ઘી, માખણ ના મટકા પડ્યા છે અને ઈ બધા ઉપાડી મીંડા ફોડવા. જાણે નંદ બાબાના આંગણે દહીં, દૂધ, ઘી, મધ, માખણની આજે નદીઓ વહેવા માંડી. આ ઉત્સવ છે અને બધાય કેટલા બધા નાચવા માંડ્યા. બ્રાહ્મણ ભેગા ગોરાણીમાં આવ્યા હતા, એ નાચવા માંડ્યા. ગોપીઓ, ગોવાળો, ગોકુળ વાસીઓ આ તો ઠીક, પણ એમ કે છે કે તે દિવસે ગોકુળની ગાયું પણ નાચવા લાગી હતી અને બધા બોલવા લાગ્યા હતા, નંદ ઘેરા નંદ भयो જય કનૈયા લાલ કી. 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 ગોકુળિયા મે આનંદ भयो જય કનૈયા લાલ કી. ગોકુળિયા મે આનંદ भयो જય કનૈયા લાલ કી. નંદ બાબા નો લાલો भयो જય જય હો નંદ લાલ કી. નંદ બાબા નો લાલો भयो જય હો નંદ લાલ કી. નંદ ઘેરા નંદ भयो જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ भयो જય કનૈયા લાલ કી. सोने की साकट चांदी की पालकी. सोने की साकड़ में चांदी की पालकी. सोने की साकट और चांदी की पालकी. सोने की साकड़ में चांदी की पालकी. यशोदा जी झूलावे झूलो मेरे कान जी है. यशोदा झूलावे झूलो मेरे कान की. नंद बाबा जी झूलावे झूलो मेरे कान जी. नंद बाबा झूलावे झूलो मेरे कान की. नंद घेरे आनंद भयो जय कन्हैया लाल की. रे आनंद भयो जय कन्हैया लाल की.
दिया घोड़ा दिया और दिया पालकी हाथी दिया घोड़ा दिया और दिया पालकी गायों ना तो दान दिधा रे कन्हैया लाल की गायों ना तो दान दिधा रे कन्हैया लाल की गिरानंद भयो जय कन्हैया लाल की नंद बाबा नो लालो भयो जय कन्हैया लाल की गोपाल पारणी रे झूले रे गोपाल गोपाल मारो पारणी रे झूले गोपाल मारो आगे का मोहन कारो गोपाल मारो गोपाल मारो पारणी रे झूले गोपाल तने रोकड़ा पूरे गोपाल तने आखड़िया वाला रे गोपाल मारो बोले कालू कालू गोपाल गोपाल मारो पारणी रे झूले हे कोटुड़ो मारो पारणी रे झूले गोपाल तने पीड़ो पीड़ो सबलो पेरावो गोपाल तने पीड़ो पीड़ो गोपाल तारा कुरकुड़िया वारने उड़ावो गोपाल तारा कुरकुड़िया गोपाल तने आंजणिया रे अजावो गोपाल तने आंजणिया गोपाल मारो पारणी रे झूले गोपाल मारो पारणी रे झूले गोपाल मारो पारणी रे झूले नंद गेरा नंद भयो जय कन्हैया लाल की अरे नंद बाबा ढोला लो भयो जय कन्हैया लाल की हाथी दिया घोड़ा दिया और दिया पालकी हाथी दिया घोड़ा दिया और दिया पालकी हाथी दिया घोड़ा दिया
ગોર ને ગોરાણી આવ્યા જય કનૈયાલાલ હે ગોરાણી આવ્યા જય કનૈયાલાલ હે બ્રહ્માની સાવિત્રી આવ્યા જય કનૈયાલાલ બ્રહ્માની સાવિત્રી આવ્યા જય કનૈયાલાલ હે શિવ ને પાર્વતી આવ્યા જય કનૈયાલાલ શિવ ને પાર્વતી આવ્યા જય કનૈયાલાલ ઇન્દ્ર ને ઇન્દ્રાણી આવ્યા જય કનૈયાલાલ ઇન્દ્ર ને ઇન્દ્રાણી આવ્યા જય કનૈયાલાલ ગોપુરિયા મે આનંદ ભયો જય ગોરખનાથ ગોપુરિયા મે આનંદ ભયો જય ગોરખનાથ નંદ બાબા ડોલા ભયો જય કનૈયાલાલ નંદ બાબા ડોલા ભયો જય કનૈયાલાલ યશોદા ડોલા ભયો જય કનૈયાલાલ લક્ષ્મણ ડોલા ભયો જય કનૈયાલાલ ઓહો, આજે અમારા મોન્ટુ મહારાજના બીજા નંબરના દીકરી જેનું નામ છે જીયાંશી બેન. મોટી બેન અમારી શિવાંશી અને એનેથી નાની બેન એટલે જીયાંશી. જીયાંશી એ બી ભગવાન વિષ્ણુ પરમાત્માનો અંશ. જી કહેતા વિષ્ણુ અને અંશ કહેતા પ્રભુ પરમાત્મા. તો આજે અમારા દીકરી બેન અહીં આગળ પધાર્યા છે, તો આપણને ખાલી બે શબ્દ કહેશે. ચાલો જીયાંશી બેન. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. कराग्रे वसते लक्ष्मी करमूले सरस्वती करमध्ये तु गोविन्दं प्रभाते करदर्शनम्. श्री राम जय राम. श्री राम जय राम जय जय राम श्री राम जय जय राम. बोलो 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 बोल बोल तू बोल પછી અમે બધા બોલે. श्री राम जय जय राम. 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 श्री नाम जय जय राम. श्री राम जय जय राम. श्री नाम जय जय राम. श्री राम जय जय राम. श्री नाम जय जय राम. श्री राम जय जय राम. श्री राम जय जय राम. श्री राम जय नमः पार्वती पतये हर हर महादेव. गिरिराज जनन की जय. અમારા પ્રશાંતભાઈ રૂપારેલિયા જેવો અમારા જીયાંશી બેન ઉભા રહ્યો બેન એ બેન અહીં ઉભી રહેવાનું છે. જેવો અમારા જીયાંશી બેનનું સ્વાગત સન્માન કરે છે અને એમને 1100 રૂપિયા ભેટ અર્પણ કરે છે. તાળીના ગડગડાટથી આપણે વધારે જીયાંશી બેનના આશીર્વાદ લે છે. હા, સાથે સોમનાથ મહાદેવ મંદિર કે જ્યાંથી આપણે ઠાકોરજીને ભાગવતજીને અહીંયા વધાવ્યા એવા સોમનાથ મહાદેવ મંદિરથી એમના મહંત અગ્રે અશોકભાઈ પધાર્યા છે. એમને વિનંતી કરીશ કે મંચ ઉપર વધારે અને રૂપારેલિયા પરિવાર વતી એમનું સ્વાગત અને અભિવાદન કરીએ.
સર્વ વૈષ્ણવોને વિનંતી કરીશ કે જે કોઈ ભગવાનને ધરાવવા માટે 56 ભોગ ઘરેથી લઈ આવ્યા છે એ લોકોને વિનંતી કે અમારા પિયુષભાઈ અને હિરેનભાઈને એ ભોગ અર્પણ કરી આપે, જેથી કરીને ભોગની તૈયારી ભગવાનને ધરાવવા માટે થઈ શકે. અમારા પિયુષભાઈ અને હિરેનભાઈ બંને ત્યાં ગેટ પાસે ઊભા રહેશે અને જે કોઈ ભોગ લઈ આવ્યા છો ત્યાં ગેટ પાસે ટેબલ રાખવામાં આવ્યું છે, ત્યાં બધા ત્યાં અર્પણ કરી દેશું, જેથી કરીને 56 ભોગની તૈયારી કરી શકે. બોલીએ ગિરિરાજ ધરણ કી. સર્વ વૈષ્ણવ વિનંતી કે અહીંયા આગળ આપણે સુંદર મજાના પ્રશ્નો પૂછેલા, તેના જવાબની અંદર આપણને બહુ ઓછા જવાબમાં કાગળ આવ્યા છે. ખૂબ જ પત્રિકાઓ ઓછી આવી છે અને એની અંદર પણ જવાબની અંદર સૂક્ષ્મ અંશે જવાબ મોકલેલા છે. તો ઘણી દુઃખની લાગણી વ્યક્ત કરું કે આટલો બધો સમુદાય હોય અને એની અંદરથી ખાલી 2-5 જણા જ જો આ ધર્મગ્રંથ ખોલી અને વિચારતા હોય તો એના માટે યોગ્ય નથી. આપણે પૂછેલું પેલું વેલું તો મેં 2 દિવસ પહેલા પૂછેલું કે ભાઈ બુફે પાર્ટી અને કેટરસ કોને કહેવાય? કે જીવનમાં કે અન્ન છે એ માતાજીનું સ્વરૂપ છે. તો આપણે હજી એટલું બધું શીખા નથી. ગયા થાળી ભરીને લઈ લેવું, જમાણું એટલું જઈમાં અને બાકી હેઠું મૂકી અને ચાલ્યા. તો અન્ન છે એ જ આપણું જીવન છે. કે દાદા અન્નનો એક કણનો પણ બગાડ થવો ન જોઈએ અને આપણે એ અન્નનું જે પાન કરીએ છીએ અને એ અન્નનું બરોબર પૂર્ણ પાચન થાય અને જોઈ એટલું જ પાત્રમાં લઈએ, એનું નામ બુફે પાર્ટી કહેવાય. આ તો કે બીજી વાર ઊભું ન થવું, બીજી વાર લેવા ન જવું, આપણું ક્યાં કઈ બગડે છે? પણ એ તમે તમારું જ બગાડો છો, કારણ કે જગત જનની માં અન્નપૂર્ણા તમારાથી નારાજ થાય છે. તો હે વૈષ્ણવો, હે સજ્જનો, અન્નનો જરા પણ બગાડ ન થાય એનું ધ્યાન રાખીએ. એનું નામ બુફે પાર્ટી કહેવાય. કેટરસ પાર્ટી કે જેવો આપણા માટે થઈ અને સુંદર મજાના ભોજનો તૈયાર કરે, આપણને આપે, પીરસે, આપણી સેવા કરે, તો ઈ કોઈ નોકર સ્વરૂપી એની ધારણા કરાય નહીં, પરંતુ ઈ પરિબ્રહ્મ પરમાત્માના ઈ સેવક છે. કેટરર્સ જીવનમાં લોકોનું અંતર ઠારવું, સુંદર મજાનું વ્યંજન આપવું, સર્વની સેવા કરવી, એ ધર્મ જાણીને ચાલે એનું નામ કેટરસ છે. કે સજ્જનો, કનૈયાએ માખણ શા માટે આરોગ્યું? તો માખણ મેં તમને સમજાવ્યું
કે ભાઈ દૂધને આપણે એમાં છાશ નાખીએ એટલે દહીં થઈ જાય. એ દહીંને વલોવી છાશ થાય અને એમાં તરતું જે છે એ માખણ છે. બરોબર મનથી વિચાર કરો કે કનૈયાએ ગોકુળમાં કોને કોને પ્રેમ લક્ષણા ભક્તિ નું પાન કરાયું? કનૈયાએ પેલી વેલી પ્રેમ ભક્તિ કરી હોય તો માં યશોદા સાથે. માનું મમતા સ્વરૂપી પાન કરી અને બાલ સ્વરૂપનો પ્રેમ કૃષ્ણે આપ્યો છે. કૃષ્ણએ બીજી પ્રેમ લક્ષણા ભક્તિ ગાયોને આપી. અહર્નિશ જ્યાં સુધી ગાય જમે નહીં, ગાયનું પૂજન ન કરે, ત્યાં સુધી કનૈયાએ ગોકુળમાં અન્નનું પાન કર્યું નથી. ત્રીજી પ્રેમ લક્ષણા ભક્તિ કનૈયાએ ગોપીઓને આપી. 9 લાખ ગાયો જેને ત્યાં દૂધતી હોય એ કોઈના ઘેર માખણની ચોરી કરવા જાય? વિચારો કે જેને ત્યાં 9 લાખ ગાયું છે, પણ કનૈયાએ એ ગોપીઓ ને પ્રેમ લક્ષણા ભક્તિ આપી અને ગોપીઓના પ્રેમ સ્વરૂપી માખણ આરોગ્યું છે. પંચમ ભક્તિ ગોવાળિયાઓને આપી. ગોવાળિયાઓ કોણ છે? કે રામા અવતારની અંદર વાનરોએ જે રામની સેવા કરી, રામની સેના બન્યા, ઈ વાનરો કૃષ્ણ અવતારમાં આજે ગોવાળિયાઓ બનીને આવ્યા છે. રામા અવતારમાં રામજીએ વાનરોને કાંઈ ન આપ્યું, પણ કૃષ્ણ અવતારમાં એટલું કીધું કે મારે મારા એકેય ગોવાળિયાઓને દુબળા રાખવા નથી, રૂષ્ટપુષ્ટ બનાવવા છે. એટલે ચોરી કરી અને ગોવાળિયાઓને જમાડ્યા છે. કે સજ્જનો, પ્રેમ લક્ષણા ભક્તિ છે ઈ જ માખણ છે. માં કેતા મમતા અને ખણ કેતા પ્રેમ. માં કેતા મમતા અને ખણ કેતા પ્રેમ, એનું નામ છે માખણ અને ઈ કૃષ્ણએ આરોગ્યું છે. વિચાર. રામા અવતારમાં 14 બ્રહ્માંડનો નાયક રામ પંજરી આરોગી છે. તો પંજરી એટલે શું? પંચ તત્વ છે. ભૂમિ, આકાશ, જળ, પૃથ્વી અને અગ્નિ. આ પંચ ભૌતિક જે સ્વરૂપ છે એ મારા રામનું મર્યાદા સ્વરૂપ છે. કોઈ ધાણા વરિયાળીનો પાવડર, વરિયાળી ખાંડ ઘી ઉમેરીને બનાવેલી પંજરી એ મારા રામે આરોગી નથી. રામે જગતને આદર્શ બતાવ્યો કે આ પંચ ભૌતિક જે સ્વરૂપ છે એ પંચ તત્વોની સાથે મળેલું છે. મનુષ્યનો જ્યારે જન્મ થવાનો હોય ત્યારે એ માના ગર્ભની અંદર પિંડ સ્વરૂપે ઉત્પન્ન થાય,
અને અંતે મૃત્યુ પામે ત્યારે વાહે પિંડના ગોળાથી ને મોક્ષ થાય. આ પંજરી છે. ભરત દાદા મજેઠિયા જીવનમાં મને એમ કીધું કે દાદા, વૃંદાવનની અંદર કનૈયાએ કેટલા નિયમો પાડ્યા, તો વૃંદાવન એટલે શું છે એનો જવાબ કાલે તમે મને આપજો કે વૃંદાવનનું પ્રાગટ્ય કેવી રીતે થયું, વૃંદાવન નામ શાના ઉપરથી પડ્યું. બધાને છૂટ જવાબ મોકલવાની કે વૃંદાવન ધામ શું છે, વૃંદાવન નામ શા માટે પડ્યું, અને વૃંદાવનની અંદર કૃષ્ણએ કોને કોને પ્રેમ આપ્યો. તો હું તમને અત્યારે જ કહી દઉં કે કૃષ્ણએ વૃક્ષલતા વનસ્પતિ, પશુથા પંખીઓ, જળતા સ્થળચર અને ભૂચર, આ ત્રિગુણાત્મક આ શક્તિઓને કૃષ્ણએ અપનાવી છે. આગળ જો બોલી જઈશ તો જવાબ આઈને મળી જાય. તો ખાલી તમારે એટલું જ કહેવાનું બધાએ કે વૃંદાવન ધામની રચના કેવી રીતે થઈ અને વૃંદાવન ધામ નું નામ શા માટે પડ્યું, બસ એટલો જ જવાબ આપજો. એટલે મારા મનુ કાકા મજેઠિયા તરફથી દેવી ભાગવત નું પુસ્તક હું અહીંથી અર્પણ કરીશ. તાલીઓના ગડગડાટથી મારા મનુ કાકાને વધાવી લ્યો. સુખદેવજી મહારાજ આજના સ્તોત્રની અંદર ઘણા જવાબો મળ્યા, પણ એમાંથી અમારા રિંકુબેન રૂપારેલિયા ને વિનંતી કરીશ કે પધારે. ખૂબ જ સરસ જવાબ આપ્યો છે. રિંકુબેન રૂપારેલિયાને તાલીઓના ગણગાટથી વધાવી લઈએ. આપણે એમને શ્રીમદ ભાગવતજીનું પુસ્તક અર્પણ કરીશું. તાલીઓના ગણગાટથી રિંકુબેનને વધાવી. કીર્તિબેન એન જીવરાજાની અહીંયા આગળ પધારે. ખૂબ સુંદર, ખૂબ જ સુંદર કોશિશ કરી છે, કામયાબી પરિબ્રહ્મ પરમાત્માએ આપી છે. તો આપણે એમને પણ શ્રીમદ ભાગવતજીનું પુસ્તક અર્પણ કરીશું. તાલીઓના ગડગડાટથી આપણે વધારે. ભરતભાઈ મજેઠિયા ખૂબ સુંદર મહેનત કરી, સુંદર મજાનો પ્રશ્નનો જવાબ આપ્યો છે. તો એમને પણ આપણે વિનંતી કરીએ કે સ્ટેજ ઉપર પધારે. ભરતભાઈ મજેઠિયા.